ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે નગરજનોને તળાવ તેમજ પાણી ભરેલા હોય તેવી ઊંડાણવાળી જગ્યાએ ના જવા માટે અપીલ કરી। ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલે ગાંધીનગરના સૌ નાગરિકોને પ્રથમ નાગરિક તરીકે અપીલ કરતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ખૂબ જ વરસાદ છે, ત્યારે ગાંધીનગરમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સંત સરોવર ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે, તેથી નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને લોકોએ તકેદારી રાખે અને સાબરમતી નદીના નજીક આવેલા ઇન્દ્રોડા, રાયસણ, રાંદેસણ, કોબા, ભાટ, કોટેશ્વર જેવા ગામો ખાસ કરીને ધ્યાન રાખે। તેમજ લોકોને અપીલ કરું છું કે તમારી આસપાસના તળાવ પાણીવાળા વિસ્તારમાં જવાનું ટાળજો, તમારું અને પરિવારનું ખાસ ધ્યાન રાખજો। ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ આપની સુરક્ષા માટે સતત ખડે પગે છે, ત્યારે કોઈ પણ મુશ્કેલી સર્જાય તો તંત્રને જાણ કરજો અને સુરક્ષિત રહેજો તેવું જણાવ્યું હતું। નમસ્કાર, ગાંધીનગરના સૌ નગરજનોની પ્રથમ નાગરિક તરીકે અપીલ કરવા માંગુ છું કે સમગ્ર રાજ્યમાં ખૂબ વરસાદ છે, ત્યારે આપણા ગાંધીનગરમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સંત સરોવર ડેમમાં પાણીની આવક ચાલુ છે, તેથી નીચાણવાળા વિસ્તારમાં લોકોએ ખાસ તકેદારી રાખવી। સાબરમતી નદીના નજીક આવેલા ઇન્દ્રોડા, રાયસણ, રાંદેસણ, કોબા, ભાટ, કોટેશ્વર જેવા ગામોએ ખાસ ધ્યાન રાખવું। તેમજ લોકોને ખાસ અપીલ કરવા માંગુ છું કે તમારી આસપાસના તળાવ કે નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળજો, તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો। ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ આપની સુરક્ષા માટે હંમેશા ખડે પગે છે અને કોઈ પણ મુશ્કેલી સર્જાય તો તુરંત જ તંત્રને જાણ કરજો અને સુરક્ષિત રહેજો। नमस्कार। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।